કપડાં ધોવાઈ ગયા, ફળિયા ધોવાઈ ગયા અને નેત્રી બેન પણ તૈયાર થઈ ગયા. સીધ જાવું બેન? હે સીધ જાવું ગામમાં? દવા લઈ આવજો. નાકમાં વિવોટા બોલે છે. શરદી ઉધરસની દવા લઈ લેજો માં દીકરો. નાક બંધ થઈ ગયું હતું ને રાતે. જો હે ખાલી કાન જ દુખતો હતો. ઉલ્લું બનાવી દીધી મને. હે ઊભી રહેતો તું, ઊભી રહેતો. મને ઉલ્લું બનાવસ તું. હે છોકરી. જો બાપ દીકરી બે તૈયાર થઈ ગયા છે અને જાય છે ગામમાં. અને નેત્રીની દવા લેવાનું ભૂલતા નહીં ખાસ. બપોર પછી પાછો પ્રોગ્રામ છે એટલે હેરાન થાવું ખોટા. હો ને? દીકા તું યાદ કરાવ છે તાર પપ્પાને. હો દવા કાંઈ વાંધો નહીં. હું મારે પાછું હજી વાળવું જ જોઈએ હજી એકવાર. હજી બધુંય કામ બાકી છે. કચરા પોતા વાસણ ખાલી ફળિયા ધોયા અને કપડાં ધોયા. અને રાતના ઉઠ્યા મોડા મોડા કારણ કે દાંડિયામાં ગયા હતા એટલે રાતે હુતાય મોડા. અને એમાંય પાછા અમારા બેનને રાતના કાન દુખતો હતો શરદીનો એટલે કલાક તો બેને એમ કચકચ કર્યું. પછી દવા પાઈ પછી બેન હુતા પછી હુવાનો વારો આવ્યો. કાં દીકું? એટલે અત્યારમાં ઉઠાય મોડા. અને આજે પાછો સાંજે પ્રોગ્રામ છે 2 એટલે આજે સાંજે બપોરે નીંદર નહીં થાય અને સાંજે મોડું થશે. ટાટા. ઘરમાં જો બધું આડેધડ પડ્યું છે એમને. સેટી ઉપર ને સોફા ઉપર ને આ ગરમ કપડાનો થેલો. એક તો શિયાળો હોય એટલે એ ઉપાધિ હોય ગરમ કપડાના થેલાની. અને આ જો નેત્રી બેન ઘડીક ઓલું ફ્રોક પહેરે, ઘડીક ઓલું ફ્રોક પહેરે, ઘડીક ઓલું ફ્રોક પહેરાવે, બધાય કઢાવે. પણ પછી તો છેલ્લે પહેરવું હોય એ જ પહેરે. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, સીતારામ બધાને. સ્વાગત છે બધાનું નવા વિડીયોમાં. કેમ છો બધા? જો 11:15 વાગી ગયા છે અને નેત્રીને એના પપ્પા બે હવે ગામમાં ગયા. અને મેં કપડાં ધોયા અને ફળિયા ધોયા. હજી કચરા પોતા બાકી છે, વાસણ બાકી છે. એ કામ પતાવી લઉં. ત્યાં તો કેટલા વાગશે કંઈ નક્કી નથી. કેમ કે ઘરમાં બધું આડાવડું પડ્યું હોય ને નેત્રીબેનની રાત્રે મજા નહોતી એટલે એણે જગાડ્યા હતા. અને રાત્રે દાંડિયા હતા એટલે એક તો મોડા આવ્યા. આવીને જ્યાં સૂતા ત્યાં વળી પાછા નેત્રીબેનને કાનમાં દુખતું હતું એટલે વળી દવા પાઈને એવું બધું કર્યું તો કલાક પછી વળી સૂતી કંઈક કાનમાં રાહત થઈ પછી. એટલે એવું બધું છે. એટલે સવારમાં મોડા ઉઠ્યા એટલે કામે બધું મોડું થશે. અને સાંજે પાછો પ્રોગ્રામ છે. એક લગ્ન ગીત છે અને એક દાંડિયા રાસ છે. એટલે હું તો લગ્ન ગીતમાં જઈશ અને દાંડિયા રાસમાં બીજી ટીમ મૂકશે. એટલે એવું બધું છે. આજે દોડાદોડી છે આખો દિવસ. એટલે સારું હાલો હવે છે ને ફટાફટ કામ ભરે પતાવી લો. ફટાફટ વાસણ ગોઠવી લો પછી વાસણ ઉટકી નાખું. બાપ દીકરી હજી આવ્યા નથી. અને આજે છે ને વાતાવરણમાં થોડુંક ચેન્જીસ છે. ઘડીક વાદળા થઈ જઈશ, ઘડીક તડકો નીકળે છે. જો 1:30 વાગી ગયો. બે બાપ દીકરી આવી ગયા ગામમાંથી. અને અમારા બાજુમાં છે ને અલકા એ પ્રસાદી દઈ ગઈ છે. તો પ્રસાદીમાં છે ને આ બધું એવું છે. બાજરાનો રોટલો અને શાક ને શીરો ને. એટલે નેત્રીબેન શીરો દેખી ગયા પણ એ કે મારે તો ઓલો આપણે દાળભોગનો જે શીરો હું બનાવી દઉં ને એ જ શીરો ખાવો છે. આ શીરો મેં કીધું કે ખા તો એ નથી ખાવો. હવે એના માટે છે ને હું આટલા લોટનો બીજો શીરો બનાવું છું. 1 ચમચી લોટ લીધો છે. હવે એમાંથી ખાવો હોય છે તો ખાહે પણ એને બનાવી દઉં. તરબૂચ ખાવું તો તરબૂચ સુધારી દીધું તો તરબૂચ એ ન ખાધું. અને આ ટિફિન એનું નાનું એવું મારા જેઠના ઘરેથી જો રોટલી શાક ને બધું
એ ન ખાધું અને આ એ ન ખાધું. હવે એને શીરો ખાવો છે તે શીરો બનાવી દઉં. નેત્રીબેનનો શીરો આવી ગયો. જો આટલો શીરો કર્યો છે. હવે કેટલો ખાય. નાળિયેર ને બધી લઈ આવ્યા નેત્રીન પપ્પા, ટેટી ને બધી, અને દવાઈ લઈ આવ્યા નેત્રીબેનની. જો દવા પલાળી દીધી, થોડીક વાર પલાળે પછી પીવડાવી દઉં. જો 3 વાગી ગયા. નેત્રીન પપ્પા 2 વાગે ઉપર સુવા વયા ગયા. નેત્રીબેન નીચે એ કે મારે ચીકી ખાવી છે, તો હવે ચીકી દીધી. અને મારે હજી નિર્જળા જ છે સવારના, એટલે હવે અત્યારે હમણાં 4 વાગે જાવું પ્રોગ્રામમાં, એટલે કંઈ ગ્રીન જ્યુસનો તો મેળ આવશે નહીં. એટલે નાળિયેર પડ્યા છે, તો નાળિયેર પી લઉં અને થોડુંક ફ્રૂટ ખાઈ લઉં. નાળિયેર પીવા. જો 4 વાગી ગયા અને ડ્રેસ પહેરી લીધો. જો અને તૈયાર તો ત્યાં જઈને થઈશ. મેકઅપને હું ત્યાં જઈને કરીશ, કારણ કે હજી તો 4 વાગ્યા છે. એટલે અહીંયાથી કરીને જઈશ તો વળી મેકઅપ વિખાઈ જશે, ઓગળી જશે. અને જો આ ટેટી ખાઈ લીધી, પપૈયું ખાધું, ટેટી ખાધી, નાળિયેર પીધું, હવે કેળું ખાઉં છું. ચાલો 4 વાગી ગયા અને નીકળી ગયા છો. નેત્રીબેનને દવા પાઈ દીધી, કેમ કે રાત્રે કાન દુખતો હતો એટલે વળી પાછું અહીંયા હેરાન કરે. દવા બવા બેનને પાઈ દીધી અને મેં જો નાસ્તો કરી લીધો, ફ્રૂટ ખાઈ લીધું, કેળા અને ટેટી ને એવું બધું. આ ચપ્પલ પહેરવું, હજી ઓલું સ્કૂટર અંદર લેવાનું. દીકરા લઈ લો. ડેલો ખોલ ને, આ ડેલો ખોલ ને એટલે સ્કૂટી અંદર લઈ લેવા પડી. ગાડીમાં ગેસ ભરાવ્યો અને એમાં નેત્રીબેન અહીં પાછળ સૂઈ ગયા. નીંદર આવતી હતી તે, એમ તો હુઈ જ ગઈ હતી બિચારી, પણ આ ગેસ ભરવા ઉતરા ને એમાં પાછી ઉઠી ગઈ. દવા પીવડાવી ને શરદીની, એટલે ઘેન ચડી ગયું હતું. પૈસામાં દીકરો ઓઢવું છે. જો આ પડ્યા તબલા માથે જોઈ. ચાલો દેવકી ગાલોળ એવું. અમારે અહીંયા દેવકી ગાલોળના પેંડા બહુ વખણાય. જો સ્પેશિયલ થાબડી પેંડા, બધે ઠેક ઠેકાણે પેંડા જ મળશે. બહુ ફેમસ છે દેવકીના પેંડા. ક્યારેક આ બાજુ નીકળો તો ખાજો. ચાલો પરબધામ આવી ગયું. પરબના પીરની જય. મંદિરને પાછળનો ગેટ, પાછળનો ગેટ એની સામે જ છે રિસોર્ટ. પરબના ગેટની સામે જ રિસોર્ટ છે, પારેવડી રિસોર્ટ. જો આવી ગયું, વરઘોડો જાય છે. કાચા ચણા જીંજરા આવી ગયા, સુકાઈ ગયા છે. અરે હું આમાં જ બેઠી છું, આ સૂતી છે ત્યાં સુધી. ખુશી તું એ બેઠી રહે આમાં, પછી આપણે એન ટાઈમે જાશું. આ ભલે સૂતી રહે. દરવાજા ખુલ્લા રાખજો એટલે પવન આવે. જો પહોંચી ગયા છીએ અને નેત્રી સૂઈ ગઈ છે. અને સામે જ ખેતર છે, મસ્તીનું વાડી છે, હાઈ ક્લાસ મસ્ત લોકેશન છે, મજા આવે એવું. અને કાચા જીંજરા આમાં જ દેખાઈશ મને તો. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ચાલો
મારે જોતા હોય તો ચાલુ થઈ ગયું કે હવ આ તો બધી વ્લોગમાં હતા ઓલું લાઈવ હતું ભજીયા આપી દેજો વધારે કેમ કે મારે ભજીયા જ ખાવાના છે ભજીયા સિવાય ચટણીનો આવિષ્કાર થયો પાછા પતરી ના આપજો ભાઈ થેન્ક યુ ચટણી આપી જશો ચાલુ થઈ જાય અમારે જો લગ્ન ગીત પૂરા કર્યા અને હવે ભેસાણમાં બીજો પ્રોગ્રામ છે ત્યાં આવ્યા દાંડિયા રાસનો હવે ત્યાં આવ્યા હાય એક વાત કહું નાથ મારો રાજા રણ છોડ રે એને મને માયા લગાડી રે અરે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ રે એને મને માયા લગાડી રે હા મારો ભાવેશભાઈ થેન્ક યુ હા 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 ખમા ખમા બાપ ખમા